જો દર્શક મિત્રો અત્યારે અહીંયા પરોઠા બની રહ્યા છે। અમારું આજે શેરીનું સમૂહ ભોજન છે। તો આ સમૂહ ભોજનની અંદર આ મહિલાઓ અત્યારે પરોઠા બનાવી રહ્યું છે। આજે પરોઠાની સાથે કાજુ કરી અને એની સાથે કાલા જાંબુ છે। તો જોઈ શકો છો તમે, માહોલ એક જબરજસ્ત એકતાનું પ્રતીક છે એમ કહી શકીએ તો ચાલે, બરાબર। છોકરાઓમાં બધા, મહિલાઓ પુરુષો બધાની અંદર એક જબરદસ્ત ઉત્સાહ છે। તમે જોઈ શકો છો અહીંયા આ બધી મહિલાઓ અત્યારે પરોઠા વણી રહ્યા છે, તમે જોઈ શકશો। આ વડીલો અમારા બધા અહીંયા બેઠા છે, જમી લીધું છે। આ અહીંયા બધાએ ભોજન લીધું છે, તમે જોઈ શકો છો। અહીં જોઈ શકો છો આ બધા વડીલોએ ભોજન લઈ અને બધા રેયાણ જેને કહેવાય મેળાઓ કરી રહ્યા છે, આપસમાં ચર્ચાઓ કરી રહ્યા છે। હોળીના પર્વ નિમિત્તે દર વર્ષે અમારે ધૂળેટીના દિવસે આ રીતે સમૂહ ભોજન હોય છે। પૂરેપૂરી શેરી અમારી મુંબાઈનગરની જે છે શેરી, એનું જમવાનું એક સાથે હોય છે। તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા બધા સમૂહમાં હવે ભોજન લેશે। મહિલાઓ અહીંયા પરોઠા શેકી રહી છે, તમે જોઈ શકો છો। આપણે એમને પૂછીએ કે એમને કેવો આનંદ છે, શું કેવું છે તમારે આજનું આજે સમૂહ ભોજન છે એના વિશે શું કહેશો? બોલો રેખાબેન, શું કેવું છે, તમને કેવું લાગે છે? સરસ। તો તમને એમ કેવું લાગે છે આમ આ બધું આમ એમને આવા કાર્યક્રમો થવા જોઈએ, બરાબર ને? સરસ, ચાલો બરાબર। જુઓ, તમે જોઈ શકો છો, હા 12 મહિનામાં આવા 2-3 પ્રોગ્રામ થવા જોઈએ। ના, સારું છે, ઉત્સાહ છે અને એ રીતે સંપ પણ જળવાઈ રહે। ઠીક છે, તો તમને એ પણ કદાચ તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થઈ જશે। જોઈ શકો છો હવે પુરુષો અને સ્ત્રીઓ સાથે બધા જમી રહ્યા છે। આજનું જે ભોજનનું મેનુ છે એ પરાઠા સાથે કાજુ કરીની સબ્જી અને એની સાથે કાલા જાંબુ છે। આ મિતેશભાઈ અમારા આજના સબ્જીના કારીગર હતા, પંજાબી સબ્જી એમણે બનાવી છે। તો આ મિતેશભાઈને જોઈ શકો છો તમે, હવે અત્યારે એ ટેસ્ટ લઈ રહ્યા છે, ભોજનની મજા લઈ રહ્યા છે। જો આ બધા મહિલાઓ ખૂબ જ ઉત્સાહ સાથે પરોઠા વણી રહ્યા છે, તમે જોઈ શકો। આમાં અમારા કોટડાના સરપંચ પણ જો આ કાર્યની અંદર જોડાઈ ગયા છે। તો બધા લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે કે બધા ઉત્સાહથી આ સમૂહ ભોજનમાં જોડાયા છે। જુઓ, અમારી ઋષિ પણ જુઓ પરોઠા વણાવી રહી છે। ઋષિબેન, આ બધું જુઓ, મજા આવે છે? વાહ, સરસ। હવે અહીં જે લોકોએ ભોજન લઈ લીધું છે એ બધા સાથે મળીને હવે પરોઠા અહીંયા શેકી રહ્યા છે। જુઓ, બધા એક સાથે સંપ અને સુરત ભાવથી આ કાર્ય થઈ રહ્યું છે। હા, હવે તમારો ઉતારી દઈએ। જુઓ,
એમણે જમી લીધું છે, હવે અત્યારે પરોઠા શેકી રહ્યા છે. જુઓ, એક ઉત્સાહ, એક ઉમંગ અને સંપ અને સુરત ભાવ અહીં જોવા મળે છે. આ રીતે કહેવાય ને કે જેમના અન્ન ભેગા એમના મન ભેગા, બરાબર. તો એ ભાવે અહીંયા અમારું આજે સમૂહ ભોજન થઈ રહ્યું છે. આપ બધા નિહાળી રહ્યા છો. તો દર્શક લા પરોઠા પરોઠા તો એ ભાવે અહીંયા અમારું આજે સમૂહ ભોજન થઈ રહ્યું છે. આપ બધા નિહાળી રહ્યા છો. તો દર્શક મિત્રો, તમે પણ કહેજો કે આ રીતના કાર્યક્રમો થવા જોઈએ કે કેમ. આ અમારા કલ્પેશભાઈ છે, આ અમારા દીપકભાઈ છે. આ યુવાનોની મહેનતથી આ બધું કાર્ય થતું હોય છે. કલ્પેશભાઈ, શું કહો છો તમે આ કાર્ય વિશે? તો બસ આ સાથે મળી અને બધા આ રીતે કાર્ય કરતા હોઈએ છીએ.